સુરતથી વિનંતી છે સ્ટેજ આગળ આવે કેતનભાઈ કળવાભાઈ ગોંડલિયા. કેતનભાઈ જો હાજર હોય તો ઝડપથી વિનંતી. તેમનું સન્માન કીર્તિભાઈ ખેસ કરાવીને કરશે. કળવાભાઈ નારણભાઈ ગોંડલિયા સુરત, તેમના તરફથી 5100 રૂપિયાનું યોગદાન આવે છે. સ્વર્ગવાસી સવિતાબેન કળવાભાઈ ગોંડલિયા સુરત, તેમના તરફથી 1100 રૂપિયાનું યોગદાન આવે છે. આપણે સૌ લોકો જોરદાર તાલીના નાદ સાથે વધાવીએ. એ રીતે જેમણે હમણાં આપણે જેમનું યોગદાન બોલ્યા તેવા 21000 રૂપિયાના દાતા અરુણાબેન સુંદરી આપણી વચ્ચે વડોદરાથી અત્યારે ઉપસ્થિત છે. વિનંતી છે જ્યાં હોય ત્યાં ઝડપથી વધારે અરુણાબેન. સાથે ગીતાબેન દવેને પણ વિનંતી, તેઓ સન્માનના દોર માટે ઝડપથી જોડાય. અરુણાબેન સુતરિયા વડોદરા. આવો ગીતાબેન. સાડી આપી અને અરુણાબેન સન્માન કરશે ગીતાબેન દવે. અને પછી ગીતાબેન કેસ પહેરાવી અને અરુણાબેનનું સન્માન કરશે. આપણે સૌ લોકો એકવાર જોરદાર તાલીના નાદ સાથે ગાઈએ. અરુણાબેન સુતરિયા જેમના તરફથી સુરત ભાગવત સપ્તાહની અંદર 21000 રૂપિયા જેટલું યોગદાન આવ્યું છે વડોદરાથી. અને ગીતાબેન તેઓને ખેસ પહેરાવી અને સન્માન કરશે. આપણે સૌ લોકો એકવાર જોરદાર તાલીના નાદ સાથે ગાઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. વિજયભાઈ રીવડિયા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ, તેમના તરફથી 1100 રૂપિયાનું યોગદાન આવે છે. અરવિંદભાઈ ભેસાણિયા, તેના તરફથી પણ 500 રૂપિયાનું યોગદાન આવે છે. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સાક્ષાત ભગવાન કૃષ્ણનું અહીં આગમન થવાનું છે. સુખદેવજી મહારાજ તમારે જો હંતુજ કરીને તો કાનૂન હમણાં જ આવી જશે. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ સુખદેવજી મહારાજ રાજાને કહે છે કે હે રાજન, 5 દિવસ પસાર થઈ ગયા, તમે તમારા મુખમાં જલ પણ નથી પાન કર્યું, તમે તમારા મુખમાં અન્નનો દાણો પણ પધરાવ્યો નથી, તમને ભૂખ તરસ કાંઈ લાગી નથી. રાજા એટલું જ કહે છે, પ્રભુ તમારા મુખમાંથી અમૃતનું એ સતત વહન થાય છે અને હું અમૃતનું પાન કરી રહ્યો છું. મને ભૂખ પણ લાગી નથી, મને તરસ પણ લાગી નથી,
પણ તમારા મુખમાંથી અમૃત જ્યારે નીકળતું બંધ થાય એટલે મને પ્રભુ ગમતું નથી. તમે મને હવે ચંદ્રવંશની કથા કહો. અને એ વખતે સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા કે પૂર્વે યદુવંશમાં સુરસેન અને રાજા મથુરા નગરીમાં માથુર અને સુરસેન નામના એ દેશ હતા. અને એ દેશને એ યાદવની રાજધાની અને યાદવની રાજધાની અને એમાં એ સુરસેન રાજા એ રાજ્યનું સંચાલન કરી રહ્યા. શાંતિથી પોતાનું રાજ્યનું સંચાલન કરી રહ્યા હતા. એમાં એમની એક નાની દીકરી એટલે કે દેવકી, અને દેવકીના લગ્ન વસુદેવ સાથે થયા છે. જે દિવસે દેવકીના લગ્ન થયા સારથી બનીને રથ ધીમે 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 આગળ જતો હતો અને એવામાં આકાશવાણી થઈ છે, હે મૂર્ખ કંસ, તું જેને અત્યારે રથમાં બેસાડીને જઈ રહ્યો છે એ દેવકીનો 8મો ગર્ભ એ તારો કાળ છે. આ પ્રમાણે આકાશવાણીના વચનો પૂરા થયા અને તરત જ એ કંસ રથમાંથી નીચે ઉતરી પોતાના મ્યાનમાંથી તલવાર કાઢી દેવકીનો ચોટલો પકડ્યો અને એને વધ કરવા માટેની તૈયારી કરી છે. પણ વસુદેવ તરત જ આગળ આવી અને કંસને કહે છે કે અરે હે શક્તિશાળી કંસ, તમે કદાચ દેવકીનો વધ કરી નાખો કાંઈ વાંધો નહીં, પણ સમાજના લોકો વાતો કરશે એક અબોલ એક સ્ત્રી અને એને હત્યા કરવા વાળો આવો શક્તિશાળી આ કંસ કોઈ દિવસ સ્ત્રી ઉપર હાથ ઉપાડાય? વારંવાર વસુદેવ એમને સમજાવે છે. વસુદેવ એને વચન આપે છે કે હે કંસ, 8મો ગર્ભ એ તારો કાળ છે. હું તને વચન આપું છું, દેવકી દ્વારા જેટલા સંતાનનો જન્મ થશે ને એ હું તને સમર્પિત કરી દઈશ. આ પ્રમાણે માંડ કંસ એ શાંત થયો છે. કંસને ખબર પડી ગઈ અને એ જ વખતે એમના પિતા પાસેથી રાજ્ય એને ઝૂંટવી લીધું છે. મથુરાનો રાજા એ કંસ બની ગયો છે. પોતાના પિતાને એને કારાગૃહમાં કર્યા છે. આ તરફ દેવકી અને વસુદેવ પોતાનું ગૃહસ્થાશ્રમ શાંત ચિત્તે પ્રભુનું સ્મરણ કરતા કરતા પ્રસાદ કરતા હતા અને ભગવાનની કૃપા દ્વારા દેવકીના ઉદરમાં એક ગર્ભ રહ્યો છે. 9 માસ પૂરા થયા એટલે એક બાળકનો જન્મ આપ્યો. વસુદેવે જોયું આ દીકરાનો જન્મ થયો છે અને એ દેવકી પાસેથી એ દીકરો લઈ અને એ કંસ રાજાને સમર્પિત કરવા માટે જાય છે. પરંતુ દેવકી વારંવાર ના પાડે છે. આ તો નિર્દોષ બાળક છે, આ કંસને કેવી રીતે એ મારે? વસુદેવ એને સમજાવે છે કે દેવી, મેં કંસને વચન આપ્યું છે અને વચનનું અવશ્ય મારે પૂર્ણ કરવું પડે. અને એ કારણે એ બાળકને લઈ અને કંસ રાજા પાસે જાય છે. કંસ જ્યારે પોતાના હાથમાં લે છે, આ તો નાનું બાળક છે, આને મારે મુક્ત કરવું જોઈએ, એને પાછો સોંપી દેશે. અનાયાસે દેવર્ષિ નારદ આવે છે. 8 પાતળી વાળું ફૂલ લઈને બતાવે છે કંસને, રાજા કદાચ તારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે. 8 પાતળી વાળું ફૂલ ગણે છે. અહીંથી બરોબર રાજા ગણો તો 8મું ક્યાં થાય? 8મું એ પેલું થાય ને પેલું એ 8મું પણ થાય. કંસ કહે છે દેવર્ષિ, તમે એમ કહો છો કે હું એને મારી નાખું? દેવર્ષિ કહે છે એ હું તને કાંઈ કહેતો નથી, હું તને સાવધાન કરવા માટે આવ્યો છું. એમ કરીને દેવર્ષિ નીકળી ગયા. કંસ રાજાને ક્યાંય શાંતિ નથી. એને તરત જ પેલા બાળકને જે રહ્યો છે બાળકને લઈ અને મોટી શિલા હતી એના ઉપર એને પોતાની શક્તિ દ્વારા એ બાળકના મસ્તકને પધરાવ્યું અને એ વખતે બાળકના શરીરમાંથી પ્રાણ નીકળ્યો. એક પછી એક બાળકની હત્યા કરવા લાગ્યો છે. પણ ભગવાનને એમ થયું કે હવે મારે કંઈક ચાલવી પડશે. અને એ વખતે
દેવકીના ઉદરમાં સાક્ષાત મહામાયાએ પ્રવેશ કર્યો છે. માતાજીનો સહારો લીધો છે અને એ વખતે મહામાયાએ પ્રવેશ કર્યો અને એ જ સમયે એનું સંક્રમણ કરી અને ગોકુળમાં રોહિણીના ઉદરમાં એને પધરાવ્યું છે. આ તરફ જગદંબા એ દેવકીના ઉદરમાં રહ્યા છે. બરોબર 9 મહિના સંપન્ન થયા અને સાક્ષાત એ જગદંબાએ પ્રવેશ કર્યો છે. એ વખતે દોડી અને જાય છે રાજાના સૈનિકો. કહે છે કે દેવકીએ એક બાળકને જન્મ આપ્યો છે અને રાજાના સૈનિકો એને લઈ અને રાજાના હાથમાં સોંપે છે. પરંતુ રાજાએ જોયું અને તરત જ એ શિલા પાસે જઈ અને એનું માથું ફોડવાની તૈયારી કરે છે. પરંતુ એ વખતે અષ્ટભુજા સ્વરૂપે ભગવાન સાક્ષાત માં જગદંબા એ પ્રગટ થયા છે. એટલું જ કહે છે, અરે હે મૂર્ખ કંસ, તું મને શું મારવાનો હતો? તને મારવા વાળો તો હવે ગોકુળમાં ધીમે ધીમે જન્મ ધારણ કરવાનો છે. અને આ તરફ દેવકી માતાના ઉદરમાં એ 8મો ગર્ભ રહ્યો છે અને એનું સંક્રમણ કરી અને માં જગદંબાએ એ યશોદા માતાના ઉદરમાં એમને પધરાવ્યા છે. આ તરફ વાયુ વેગી એવા સમાચાર મળ્યા કે હવે આ સમયે દેવકીનો એ ઉદરમાં રહેલું બાળક એનો પ્રસવ થઈ ગયો છે. ભાગવતકાર કહે છે, બરોબર હવે દેવકીના ઉદરમાં એ ગર્ભ રહ્યો છે સાક્ષાત ભગવાન શ્રી હરિ છે. પોતાનું દિવ્ય તેજ અને દેવકીના ઉદરમાં પધરાવ્યું છે અને દેવતાઓ બધા ગર્ભસ્તુતિ કરવા માટે પૃથ્વી ઉપર આવે છે. અને પૃથ્વી ઉપર આવી અને દેવતાઓ દેવકી માતાના ઉદરમાં દિવ્ય તેજ ભગવાન શ્રી હરિનું છે અને એની ગર્ભસ્તુતિ કરે છે. સત્ય વ્રતમ સત્ય પરમ સત્ય સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્ય વૃદ્ધ સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણ પ્રપન્ના. હે પ્રભુ, આપ તો સત્ય સ્વરૂપ છો, ઝડપથી હવે પૃથ્વી પર પ્રગટ થાઓ. એ સમયે કારતક, માગસર, પોષ, ચૈત્ર, વૈશાખ એક પછી એક મહિના પસાર થવા લાગ્યા છે. અષાઢ મહિનો આવ્યો અને અષાઢ મહિનો આવ્યો અને વાદળાઓ એટલા બધા આકાશમાં ઘેરાઈ ગયા છે અને બધા એક સાથે તાલીઓ સાથે ગાવા લાગ્યા છે. અષાઢી સાંજના અંબર ગાજે, અષાઢી સાંજના અને જ્યારે અવાજ આવે એટલે મોરલાઓ નાચવા લાગ્યા છે. અને હવે અષાઢ મહિનો પૂરો થયો, શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણ મહિનાના 15 દિવસ ઝડપથી પસાર થઈ ગયા. કારણ શ્રાવણ મહિનાની અંધારી આઠમના દિવસે પ્રભુ પ્રગટ થવાના છે. આ તરફ ચંદ્રદેવ રાહ જોવે છે, સૂર્યદેવ રાહ જોવે છે અને બધા દેવતાઓ પોતાના હાથમાં પુષ્પ લઈ અને ઉભા રહ્યા છે. અને એ જ વખતે શ્રાવણ મહિનાની અંધારી આઠમ આવી, દિવસ પસાર થઈ ગયો. મધ્યરાત્રિના 12 વાગ્યા અને 12 વાગ્યા એટલે દેવકીના ઉદરમાંથી ભગવાન પ્રગટ થયા. ક્યાં ભગવાન? કૃષ્ણ કનૈયા જય. રાત્રિના 12 વાગે બધાએ પોતપોતાના શયન કક્ષમાં હતા અને એ જ વખતે વસુદેવ એક ટોપલામાં એ બાળકને લઈ અને ઝડપથી એ હવે ગોકુળ તરફ જાય છે. ગોકુળ તરફ જાય છે. રસ્તામાં યમુનાજી ભરપૂર છે, પરંતુ જ્યાં જ્યાં એ વસુદેવજી પગ પધરાવે અને એ વખતે ભગવાને પોતાનું ચરણ જરા યમુનાજીને સ્પર્શ કરાવ્યો. યમુનાજીનું જે જળ હતું એ શાંત થયું અને સાક્ષાત ભગવાન શેષ નારાયણ
રોહિણીના ઉદર દ્વારાથી પ્રગટ થયા હતા. એ મોટા ભાઈ એ શેષના અવતાર છે અને વરસાદ આવે છે અને એની છાયા રાખે છે પોતાના ભાઈ. આગળ વધતા વધતા એ ગોકુળમાં પ્રવેશ કરે છે. ગોકુળમાં પ્રવેશ કરી જુએ છે યશોદા માતાના બાજુમાં એક બાળકી સૂતી હતી. એને લઈ અને એ વખતે વસુદેવ ઝડપથી પાછા મથુરામાં આવે છે. રડવાનો અવાજ આવ્યો. યોગ માયા જરા દૂર થઈ રડવાનો અવાજ આવ્યો અને એ વખતે કંસ રાજાએ ખબર પડી પોતાની આઠમો એ બાળકનો જન્મ થયો છે. ઝડપથી એને લઈ શિલા ઉપર પધરાવે અને એના ઉપર પધરાવે અને એ જ વખતે સાક્ષાત જગદંબા પ્રગટ થયા અને હે મોર તને મારવા વાળો ત્યારનો ગોકુળમાં જન્મ લઈ લીધો છે. અને આ તરફ ગોકુળમાં બધા રોજ સાથે જે કોલાહલ આયા થાય છે એ કોલાહલ ક્યાં થાય છે? ગોકુળમાં. આવો બધા આપણે ગોકુળમાં કરીએ પણ બધા ભાઈઓ અને બહેનોને વિનંતી કે તમે તમારું સ્થાન છોડતા નહીં. તમારે જો રાસ લેવા હોય બધી વ્યવસ્થા થશે પણ ઉતાવળા થતા નહીં. જો ઉતાવળા થશો તો અવ્યવસ્થા થશે અને અવ્યવસ્થામાં કોઈને લાગી જાય. મોટા ઉંમરની માતાઓ બેઠી હોય, વડીલો બેઠા હોય, આ બાળકો પણ કોલાહલ કરે છે. જેમ ગોકુળમાં અવાજ કરતા હતા કેવો વાત? હે નંદ ઘેરે આનંદ ભયો નંદ ઘેરે આનંદ ભયો
આપણે સૌએ બેસીને જન્મ મહોત્સવનો આનંદ માણવાનો છે. હાલો હાલો દરેક બહેનોને વિનંતી છે, હે ભાઈ આ પહોંચી બધાએ પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ. ધીમે ધીમે બધા પોતપોતાની જગ્યાએ બે આ ઊંચા કરી દીપક ભાઈને કહીએ બે બધા ઊભા થઈ જાઓ પોતાના સ્થાને. જય હો જય હો. તાલીના નાદ સાથે તાલીના નાદ સાથે कृष्ण जन्मोत्सव में बधाई हो, कृष्ण जन्मोत्सव में बधाई हो. હવે બાળકો વિનંતી છે એ ભાઈ પાછળ લઈ જાય છે. હાલો હાલો બધા શ્રોતાજનોને વિનંતી આપ પોતાના સ્થાને બેસી જાઓ. વિનંતી છે ઝડપથી. ગામના છોકરા તો જો ભલે બેટા ભાઈ બેસવાઈ ગયો ને આગળ કાઢો આ પાછળ ગયો એટલે નો હમાય. આ ગામમાં છે જ એટલા છોકરા ભલે બેટા આગળ વળી જાય આ નો હમાય. ચાલો બધા એકદમ સાચું. ચાલો બધા
પાછળ રાસ લેવા માટે પાછળ રહ્યા છે. આવ છેલ્લે પોતાની લેવા બધા મોટો રાસ, નાના નાના બે ત્રણ રાસ કરજો એટલે બધા સમાવેશ થઈ જાય. એ બહેનો આપને વિનંતી છે કેમ કે બહુ મોટી સંખ્યાની અંદર આજે શ્રોતાગણો છે. ખાસ જે મોટી ઉંમરના લોકો છે એ ખાસ અહીં બેઠા રહેજો. બાકીના બધા જે લોકો છે એ ઊભા થાય અને એક મહારાષ્ટ્રની 3 રાઉન્ડ કરો જેથી કરી અને વ્યવસ્થા જળવાય. કેમ કે એક રાઉન્ડની અંદર પૂરા નહીં થાય એટલે 3 રાઉન્ડ કરવા પડશે. આપને વિનંતી છે ઝડપથી. પાછળ ચાલો બધા બેનો ક્યાં વયા જાઓ, રાઉન્ડ બની જાઓ, ત્યાં રાસ કરવા માટે પાછળ રહ્યા જાઓ. મટકી હવે ફૂટશે, ચિંતા કરવામાં મટકી ફૂટવાની તૈયારી છે. આ લાલ વયા આવે. હાલ આપ સૌને વિનંતી છે પોતાનો અવાજ ખાસ બંધ રાખો. આગળ બેઠા એ તમામ વ્યક્તિઓને દીકરીઓને વિનંતી છે. હાલો ચાલો બધા ધીમે બહેનો આપને વિનંતી છે કેમ કે ગામની અંદર પ્રસંગ એકવાર આવતો હોય એટલે ખાસ મહારાષ્ટ્રની અંદર આપ સૌ લોકો ઝડપથી પાછળથી શરૂઆત કરી ઊભા થઈ જાઓ ઝડપથી. ચાલો 3 રાઉન્ડની અંદર મોટી વ્યક્તિ છે રાસ નથી લઈ ગયો એ આગળ બેસી જાઓ, બાકી બધા ઝડપથી ઊભા થાય અને જોડે જાઓ રાસની અંદર. આપને વિનંતી છે ચાલો જય હો. ગોળ રાઉન્ડ થઈ શકે ઝડપથી. ચાલો અવાજ સંભળાતો હોય.
ગોપાલ મારો મહારાણીએ ઝૂલે રે 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 ઝૂલાવે ગોકુળની ગોપી રે Oh
મારા
ખાસ બીજું વિનંતી છે, આજે રાત્રે 8:30 કલાકે સુમિતભાઈ જાની અને એની આખી ટીમ ઓર્કેસ્ટ્રા દ્વારા સરસ મજાના રાસનું આયોજન કરેલું છે. તો 8:30 કલાકે બધાને પધારવા આદિકાલિક નિમંત્રણ. જય હો. હાલો સર ટીમ આવો બેનો. જય હો. આ કોણ કરી આ જય હો. હાલો બેનો હાલો. જય હો. આગળ